ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એકાદશી પારણાની કથા છે. 7 ભાભી અને 1 નણંદની આ વાર્તા છે એકાદશીના પારણાની. ખૂબ સુંદર કથા છે મિત્રો, તમને ખૂબ જ ગમશે. અને જો વિડીયો તમને સારો લાગે, વાર્તા પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ પણ મિત્રો જરૂર કરી દેજો. એક નાના એવા ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતા હતા. તેને 7 દીકરા અને 1 દીકરી હતી. ખેડૂત પાસે બહુ બધી જમીન હતી. તો એ જમીનમાં તે ખેતરમાં પાક ઉગાડે અને પછી એના જે પૈસા આવે એ પાકના, એનાથી પરિવારનું ભરણ પોષણ થતું. એ એના આવકનો સ્ત્રોત હતો. ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા. ખેડૂત પણ બહુ સીધો, દયાળુ હતો અને તેની પત્ની પણ સારા ધાર્મિક વૃત્તિની, સારા સ્વભાવની હતી. પૂજા પાઠ કરવા વાળી, હંમેશા એકાદશીના વ્રત કરતી હતી. ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા અને દીકરી ધીરે ધીરે મોટા થયા. હવે ખેડૂતે તેના 7 દીકરાના લગ્ન કરાવી દીધા અને તેની દીકરી હતી તેના પણ તેને સારું ઘર જોઈને લગ્ન કરાવી દીધા. કહેવાય છે ને કે માતા પિતા સદાય કોઈના નથી રહેતા. આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા. હવે 7 ભાઈ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેતી કરતા હતા. પરિવારમાં એકતા હતી, ખૂબ પ્રેમ હતો ભાઈઓ ભાઈઓ વચ્ચે. 7 ભાઈ મળીને તેની ખેતીવાડી સારી રીતે સંભાળતા હતા. બહેન પણ સાસરે સુખી હતી. ત્યાં કોઈ જાતની કમી ન હતી. સાસુ સસરાની સેવા પણ એ બહુ કરતી અને સારી રીતે ગૃહસ્થીને એને સંભાળ્યું હતું. 7 ભાઈ પણ એની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા. 7 ભાઈ જે ખેતીનું કામ કરતા હતા તેનું જીવન સુખીથી ચાલતું હતું. એક સમયની એક વારની વાત છે. શિયાળાના દિવસો હતા. ખેતરમાં શેરડી, ઘઉં, વટાણા, રાઈ નો પાક એમણે ઉગાડ્યો હતો. આ પાક ઊભા હતા. ઘરમાં વહુના કામ પણ ઘણા હતા. પાક જે ખેતરમાં તૈયાર થઈને ઊભો હતો તેનું ધ્યાન 24 કલાક રાખવું પડતું હતું, જેથી કોઈ જાનવર એ પાકને નષ્ટ ન કરી જાય. 7 ભાભીઓએ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં લઈ આવીએ. એ અહીં રહેશે અને આપણું કામ પણ થઈ જશે. એ થોડા દિવસ એના પિયરમાં પણ રહી જશે અને આપણને પણ મદદ મળશે. આપણે ખેતીવાડીનું કામ પણ કરી લઈશું. આ વાત 7 ભાઈઓને સાચી લાગી. 7 ભાઈએ વિચાર્યું કે ઠીક છે, બહેનને બોલાવી લઈએ. બહેનનું નામ તુલસી હતું. બહેન તો સાક્ષાત અન્નપૂર્ણા હતી. 7 ભાઈની બહેન તુલસી બહુ જ ધાર્મિક હતી, કેમ કે તુલસી અને 7 ભાઈની માતા હંમેશા તુલસીનું પૂજન કરતી હતી. એ 7 ભાઈની જે માતા હતી, ખેડૂત હતા, એ હંમેશા એકાદશીના વ્રત પણ કરતા અને તુલસીજીનું પૂજન પણ કરતા. અને 7 દીકરા થયા બાદ એની માતાને એવી ઈચ્છા હતી કે ભગવાન મને એક પુત્રી આપે. જ્યારે 7 દીકરા થયા પછી એની માતાને એક દીકરી પણ ભગવાને દીધી. એને એક દીકરી થઈ જેનું નામ એમણે તુલસી રાખ્યું. તુલસીની માતા ભગવાનમાં બહુ માનતી, ભગવાનની પૂજા કરે, તુલસીને જળ અર્પણ કરે, દીવો કરે, આ બધું જ તુલસી જોવે. એટલે બહુ પ્રેમથી એની માતાએ આનું નામ તુલસી રાખ્યું હતું. તુલસી પણ બહુ સંસ્કારી હતી. બધાએ નિર્ણય કર્યો ભાઈઓએ ભેગા થઈને, અને પછી તુલસીને સાસરેથી 7 ભાઈ લઈ આવ્યા. હવે તુલસી પિયરમાં આવી ગઈ હતી. એ એકાદશીનો ઉપવાસ કરે છે. જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે. તેને 5મો મહિનો ચાલી રહ્યો હતો. પિયર આવતા જ તુલસીએ ઘરનું રસોડું, કામકાજ સંભાળી લીધું. એ ઘરના બધા જ કામ કરવા લાગી. હવે 7 ભાભીઓ વારાફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા. ખેતરમાં કામ પણ ઘણું હતું, માટે તુલસી ઘરે રહીને કચરા પોતા, કપડાં ધોવા, વાસણ, જમવાનું બનાવવું દરેક કામ કરતી અને તેના ભાઈના છોકરાઓ જે હતા, ભત્રીજા ભત્રીજી, એની પણ સંભાળ રાખતી. આમ ધીરે ધીરે દિવસ વીતા લાગ્યા. હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસીએ એકાદશીનો ઉપવાસ રાખ્યો, પૂજા કરી અને બીજા દિવસે વ્રતના પારણા કરવા માટે કહે છે કે ભાભી, મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે. ત્યાં જઈને હું તુલસી માની કથા અને એકાદશીની કથા સાંભળીશ.
વ્રતના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ, જેથી સીધું આપીને એકાદશીના પારણા હું કરી શકું. પરંતુ એની પાસે પહેરવા માટે જરીવાળી ગોટાવાળી સાડી ન હતી, સારી સાડી ન હતી. એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે ગઈ અને બોલી, ભાભી, હું મંદિર જાઉં છું, મારી પાસે ગોટા જરીવાળી સાડી નથી, મારે વ્રતના પારણા કરવા મંદિરે જવું છે, મારી પાસે સારી સાડી નથી અને બ્રાહ્મણને સીધું પણ આપવું છે, એકાદશીની કથા પણ સાંભળવાની છે, માટે મને તમારી સાડી આપો ને, સારી જરીવાળી ગોટાવાળી સાડી હોય તો મને આપો ને. તેની મોટી ભાભી બોલી, મારી પાસે ગોટા જરીવાળી સાડી તો છે પણ બહુ મોંઘી છે. ભાભીએ સાડી આપવાની ના કહી અને બોલી, મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે, તમે કોઈ બીજી પાસેથી માંગી લો. એટલે તુલસી બોલી, ઠીક છે. ઉદાસ થઈને તુલસી બીજા નંબરની ભાભી પાસે ગઈ અને બોલી, ભાભી, મારે મંદિરે જવું છે, મારી પાસે જરીવાળી સાડી નથી, જો તમારી પાસે હોય તો મને આપો ને. પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી. તેને તેની નણંદને ધૂતકારી દીધી અને બોલી, ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ, શું આ ઘરમાં માત્ર હું જ દેખાઉં છું તને, જે હર કોઈ માંગવા અહીં આવી જાય છે? તારે બીજા પણ ભાભીઓ છે, એની પાસે જઈને કેમ નથી માંગતી? જા, એની પાસે જા અને સાડી માંગ. તુલસી એના બીજા નંબરની ભાભી પાસેથી આવા કડવા વચન સાંભળીને બિચારી ઉદાસ થઈ ગઈ, ચૂપ થઈ ગઈ અને ઉદાસ થઈને તેની ભાભીએ જે સાડી આપવાની ના કહી દીધી એટલે એનું મન પડી ગયું, ઉદાસ થઈ ગયું અને એ વારાફરતી બીજી ભાભીઓ પાસે પણ સાડી માંગવા જાય છે કે જેથી એ સારી સાડી પહેરીને વ્રતના પારણા કરવા મંદિરે જાય અને પૂજા કરી શકે અને બ્રાહ્મણને સીધું આપી શકે. આમ તુલસી એક એક કરીને 6 ભાભી પાસે સાડી માંગવા માટે ગઈ પણ કોઈએ સાડી આપી નહીં. એટલે ઉદાસ મનથી ઘરની ઓસરમાં બેસી ગઈ. એ મનમાં ને મનમાં ઉદાસ મનથી બોલે છે, વિચારે છે કે જો 6 ભાભીઓએ મને સાડી ન આપી, 6 ભાભીઓ મોટા ઘરની પૈસાવાળા ઘરની દીકરી છે, તેના ઘરે કોઈ જાતની કમી નથી, જો એણે મને જરીવાળી સાડી પહેરવા ન આપી તો આ બિચારી નાની 7મી ભાભી છે, એ તો બિચારા ગરીબ ઘરની છે, મા બાપ વગરની છે, તો એની પાસે ક્યાંથી સાડી હશે જરીવાળી? મોંઘી સાડી સારી એની પાસે ક્યાંથી હોય? એટલામાં 7મી ભાભી ખેતરમાં કામ કરવા ગઈ હતી તો એ પાછી આવી તો તેણે જોયું કે તુલસી નણંદ, જે એની નણંદ છે, તે ઉદાસ થઈને ઓસરીને કિનારે બેઠી છે અને બોલ્યા. એ 7મી ભાભી બોલી, બહેન, શું વાત છે, તમે આટલા ઉદાસ કેમ છો? જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી, હું એકાદશીના પારણા કરવા માટે મંદિર જવાની છું પણ બધી ભાભીઓએ મને સાડી આપવાની ના કહી દીધી. બધી વાત સાંભળી 7મી નાની ભાભી બોલી, એ બહુ દયાળુ હતી. એ બોલી, કઈ વાંધો નહીં બેન, આમાં ઉદાસ થવાની શું વાત છે, તમે મારી સાડી પહેરી લો, મારી પાસે જરીવાળી સાડી છે. આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ કે 6 ભાભીઓએ તો સાડી આપવાની ના કહી પણ આ 7મી ભાભીએ મને પહેરવા સાડી આપશે. પછી 7મી ભાભી એના રૂમમાં ગઈ અને જરી ગોટાવાળી સાડી હતી, લાલ કલરની સાડી લાવી અને તેને તેની નણંદ તુલસીને આપી. બોલી, બહેન, લ્યો, આ સાડી પહેરીને તમે મંદિરે પૂજા કરી લેજો, જઈ આવો મંદિરે. સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે. બહેન, દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો ભગવાન બમણું કરીને આપે છે, ડબલ થઈને પાછું મળે છે. એ ક્યારેય વ્યર્થ નથી જતું. બહેન, તમે ઉદાસ ન થાવ, ખુશી ખુશીથી આ સાડી પહેરી લો અને તમે પૂજા પાઠ કરી આવો, મંદિરે પારણા કરી આવો. હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી લીધી અને પહેરી લીધી. જરીવાળી સાડી પહેરીને તુલસીએ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરે પૂજા કરવા માટે ચાલી નીકળી. પૂજા કર્યા બાદ તેણે એકાદશીના પારણાની કથા બ્રાહ્મણી પાસેથી સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મેં એકાદશીનું વ્રત રાખ્યું હતું કાલે, એટલે હું તમને સીધું આપવા આવી છું, હું મારા પિયર આવી છું. બ્રાહ્મણીએ કથા સંભળાવી એકાદશીનું સીધું લઈ લીધું. હવે તુલસી મંદિરેથી પ્રસાદ લઈને એના ઘરે આવી અને સાડી બદલી અને તે સાડી સારી રીતે સકેલી, ઘડી કરી અને નાની ભાભી જે ત્યારે ઘરે નથી એટલે નાની ભાભીના રૂમમાં જઈને તિજોરીમાં જઈને એને સાડી મૂકી દીધી. પછી તેને સાંજનું જમવાનું બનાવ્યું બધા જ માટે અને પછી એને પણ પોતાનું જમવાનું બનાવ્યું, વાસણ સાફ કર્યા, બધું જ કામ કર્યું
અને પછી પોતાના માટે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું, કેમ કે એકાદશીના પારણા કરવાના હતા. પછી બધા જે હળી મળીને સાથે ભોજન કર્યું. જમીને રાતના સમયે બધા સૂઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને. બીજા દિવસે જ્યારે સવાર થઈ તો સાતમી ભાભી સૂઈને ઉઠી તો એની આંખો ખુલી તો તેણે રૂમમાં જોયું કે રૂમમાં બહુ પ્રકાશ પડી રહ્યો છે, ઝગમગી રહ્યો છે. તેને તિજોરી ખોલીને જોયું તો તેણે જોયું કે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરી ગોટાવાળી, એ સાડી હીરા મોતીથી ઝગમગી રહી છે. તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. નાની ભાભી આ જોઈને હેરાન થઈ ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતીની સેરો ઝગમગી રહી છે. એને તો ખૂબ આશ્ચર્ય થયું, એનું ઠેકાણું ન રહ્યું. ખુશ થઈ તેને બધાને બૂમ પાડી અને બોલાવ્યા કે જુઓ, મારી સાડીમાં હીરા મોતી ચમકી રહ્યા છે. અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી. જો આ મારી સાડી તો સાચા હીરા મોતીથી ઝગમગી રહી છે. એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ જેણે કથા સંભળાવી હતી તુલસીને, એ બ્રાહ્મણી પણ ત્યાં આવી. તો બધાની વાત સાંભળી અને બ્રાહ્મણી બોલી, બહેનો, બહેન દીકરીને આપેલ 1 રૂપિયો પણ ક્યારેય ખોટો નથી જતો. 1 રૂપિયો પણ આપેલો કેટલાય ગણો થઈને તમને પાછો મળે છે. એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ ખૂબ જ પ્રગતિ કરે છે એ વ્યક્તિ. જે ઘરમાં બહેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે. આ બધું જ્યારે 6 મોટી ભાભીઓ સાંભળે છે તો એના મનમાં ને મનમાં એમને ખૂબ પછતાવો થાય છે. નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા. આમ તેને પોતાની કરણી ઉપર પસ્તાવો થવા લાગ્યો 6 મોટી વહુને. હવે ધીરે ધીરે સમય વીત્યો અને આમ બહેનના પ્રસ્તુતિનો સમય પણ આવી ગયો અને પિયરમાં હતી બહેન, એટલે પ્રસ્તુતિ પણ પિયરમાં જ થઈ. તુલસીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. બધી 7 ભાભીઓ બહેનની ખૂબ સેવા કરે છે. ગુંદના લાડુ, કાજુ બદામ, હલવા, શીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવે છે. સારી રીતે એની સુવાવડ કરે છે અને બધી જ રીતની સેવા કરે છે. તેલની માલિશ, ઘીની માલિશ, બાળકની માલિશ પણ કરે છે. અને આમ 7 ભાભીઓ નણંદની સેવામાં લાગી જાય છે. શુભ સમયે બાળકનું નામકરણ કરવામાં આવ્યું. બાળકની છઠ્ઠી કરી અને પછી 1.25 મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે બોલાવો આવ્યો. સમાચાર આવ્યા જવા માટેના. હવે તુલસીને સાસરે મોકલવામાં આવે. હવે તેના 7 ભાઈનો ખેતરનો પાક ઘરે આવી ગયો હતો તૈયાર થઈને. ખૂબ જ પાક થયો હતો. દરેક વર્ષે જે થાય એના કરતા આ વર્ષે બમણો પાક થયો ખેતરમાં. 7 ભાઈ બહુ ખુશ થયા કે તેની બહેન સાક્ષાત અન્નપૂર્ણા છે. એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે. તે 7 ભાઈઓએ નિર્ણય કર્યો કે તે હવે 7 નહીં પણ 8 ભાગ પાડશે. 1 ભાગ તે તેની બહેનને આપશે, કેમ કે તેની બહેનનો હક બને છે. 7 ભાઈએ 8 ભાગ પાડ્યા અને 8મા ભાગના જે પૈસા થાય તે તેની બહેન તુલસીને આપી દીધા. બહેન વિદાય થઈ તો તેને ખૂબ જ આપ્યું. પૈસા, કપડા, ઘરેણા બહુ બધું એને આપ્યું. 7મો ભાઈ ખુદ એની બહેન તુલસીને તેના સાસરે મૂકવા ગયો. જે દિવસે જે સમયે 7 ભાઈઓએ તેની બહેનને ખેતરના પાકનો 8મો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો, એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ એ 7 ભાઈના ઘરે થઈ ગયો. એના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું. એના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા હતા. મિત્રો, દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી, પૈસા વસ્તુની ભૂખી નથી હોતી. જે ઘરમાં દીકરીને આવકાર સન્માન અપાય છે તો શ્રી હરિ બહુ પ્રસન્ન રહે છે. તેનાથી હંમેશા એની કૃપા રહે છે તે વ્યક્તિ પર. એ તો માત્ર માન સન્માન અને ભાવની ભૂખી હોય છે. બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરીને ભગવાન તમને પાછું આપે છે. કામ ધંધામાં પ્રગતિ થાય છે. તેથી જ દીકરીને કોઈ બેન દીકરી હોય એને ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો. જે પણ સામર્થ્ય હોય એ ભેટ આપીને વિદાય કરવી. ક્યારેય આપણા આંગણેથી ખાલી હાથે ન જોવી જોઈએ, નિશાસો નાખીને ન જોવી જોઈએ. કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે ને એટલો નિશાસો પણ લાગે છે. માટે દીકરી ક્યારેય ખાલી હાથેથી ઘરેથી ન જવી જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ વિદાય કરતી વખતે કંઈક ને કંઈક એને હાથમાં જરૂર આપવું જોઈએ. તેના પર માં લક્ષ્મીની સદાય કૃપા રહે છે. માન સન્માન અને આવકાર આપવો જોઈએ. બોલો ભગવાન વિષ્ણુની જય. જય માં લક્ષ્મી, જય એકાદશી માતા. હે માં લક્ષ્મી,
હે શ્રી હરિ વિષ્ણુ, જેમ તમે સાતેય ભાઈના ઘરમાં બિરાજમાન થયા, તુલસી પર કૃપા કરી, એવી જ રીતે આ કથા સાંભળનાર, બોલનાર, વાંચનાર, હોકારો ભરનારના ઘરમાં શ્રી હરિ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સદાય નિવાસ કરજો, સદાય સ્થાયી રૂપે નિવાસ કરજો. જય શ્રી હરિ, જય મા લક્ષ્મી. મિત્રો,